વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત એક્શન મોડમાં છે। તેવામાં પોલીસને કાસમાલા ગેંગના 2 કુખ્યાત આરોપીઓને ઝડપવામાં મોટી સફળતા મળી છે। ગુજસી ટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને અનેક પોલીસ ચોપડી ચડી ચૂકેલા 2 રીઢા તત્વોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાથીખાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોપેડની ડિક્કીમાંથી સોનાની ચેઇન અને પર્સની ચોરી કરનાર શખ્સો ઇન્દિરાનગર બ્રિજ પાસે છે। પોલીસે વોચ ગોઠવી વસીમ ખાન પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન તેમની પાસેથી ચોરીની સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલ મોપેડ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પકડાયેલા આ બંને આરોપીઓ કોઈ સામાન્ય તત્વો નથી। તેમની વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં અગાઉ 21 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આ ગેંગ શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવવા અને મિલકત સંબંધી ગુનાઓ આચરવા માટે કુખ્યાત છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આ બંને આરોપીઓનો કબજો કપુરાઈ પોલીસને સોંપ્યો છે, જ્યાં તેમની વધુ આકરી પૂછપરછ હાથ ધરાશે।